આજે તો મોરબીની હોની બજારમાં આવી ગયા ને પછી જોઈ લીજો ઝૂલતા ફૂલ. તો શું કે મિત્રો, જય દ્વારકાથી. સવારના પોરમાં આપણે દરોડની જેમ ઉઠી ગયા હતા ને પછી જવાનું તો દુકાને જવા નીકળી ગયા હતા ઓન મારા પપ્પા. પછી તો આપણે લખવાની જે ચીઠી લખવા બે ગયા હતા. પછી આપણે આવી ગઈ હતી હોપારી 5 કિલો. પછી તો આપણે કાચપાને નવડાઈ નાખ્યો હતો. પછી તો જોયું તો ઠેલા માલ આવ્યો હો ભાઈ. પછી તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે જમવા આવી ગયા હતા. પછી જમીને સીધા આવી ગયા દુકાને. પછી તો આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે જવાનું ડાન્સ ક્લાસે જવા નીકળ્યો. પછી તો મામા આવી ગયા કે હાલ આપણે ગામમાં જવાનું. કીધું હાલો. પછી તો આવી ગયા હતા મામુજી માં, કેમ કે મામાને કંઈક લેવાનું હતું. પછી તો હોની બજારમાં આવી ગયા હતા. હું મારા મામા 4 એકર હોની હો. પછી તો હું આવી ગયો મારા જૂના ઘરે. પછી તો સીધા તૈયાર થઈને આવી ગયા હતા આપણે ડાન્સ ક્લાસે. પછી તો પર્સનલ બેન્ચ ચાલુ થઈ ગઈ. પછી તો હું ને ઊંદેડો લેવા આવી ગયા હતા નાસ્તો. પછી તો ઘરે આવી જોયું તો ઢોસા બની ગયા હતા. પછી તો આપણે મજા જ આવી ગઈ. તો મિત્રો, તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરાક લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. આ તો માથું દુખે એટલે આપણે બાંધ્યું છે. દ્વારકાધીશ બાય.